હેલો ફ્રેન્ડ, હું છું રાજપૂત અર્જુન છે. રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ સંસ્કૃત તેમાં લેસન નંબર 4 સેમેસ્ટર 1 એના વિશે આપણે વાત કરીશું. લેસન નંબર 4 એહી સુધી રહ એટલે આવ સુધી, એહી સુધી રહ, એહી સુધી રહ, આવ સુધી, આવ શું વિક્રમ, ખેલનાંગણમાં ગચ્છામઃ એટલે રમતગમતના મેદાને જઈએ. ધાવન કૂર્દન ચલને ખેલે વજ્ર ગાયતા વિંદામાં એટલે કે દોડવાની, કૂદવાની, ચાલવાની રમતો રમવા આપણા શરીરને વજ્ર જેવું મજબૂત બનાવીએ. એટલે કે અહીં સુધીર અને સુવિક્રમને શું રમતગમતના મેદાનમાં આવવા માટે કહે છે અને એને દોડવાની, કૂદવાની, ચાલવાની એવી રમતો રમવા માટે પોતાના શરીરને વજ્ર જેવું મજબૂત બનાવવાની વાત કરે છે. અથવા આપણે આને એમ પણ કહી શકીએ, આપણે દોડીને, ચાલીને અને કૂદીને આપણે આપણા શરીરને વજ્ર જેવું મજબૂત બનાવીએ, એમ પણ તમે ટ્રાન્સલેશન કરી શકો. ચલો આગળ વાત કરીએ. એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકા ગચ્છામઃ આવ સુશીલ, આવ મૃણાલિની આપણે ફૂલવાડીએ જઈએ. પુષ્પવાટિકા એટલે પુષ્પ એટલે ફૂલ, વાટિકા એટલે વાડી, ગચ્છામઃ એટલે જઈએ, ફૂલની વાડીમાં જઈએ. ત્યાં શું કરવાનું તો કે વિવિધે કુસુમૈર્વિધાય માલા વિઘ્ન વિનાશકમ અર્ચામ એટલે વિવિધ ફૂલની માળા બનાવી આપણે વિઘ્ન વિનાશક એવા ગણેશ ભગવાનને અર્પણ કરીશું. ત્યાર પછી શું કીધું છે તો કે એહી દિનેશ પ્રણવ ગણેશ, આવ દિનેશ, પ્રણવ અને ગણેશ જ્ઞાનનિધિ સચિનનું યામ, જ્ઞાનનિધિ એટલે જ્ઞાનનો ભંડાર, સચિનનું યામ એટલે મેળવીએ. બરાબર, જ્ઞાનનો ખજાનો અથવા જ્ઞાનનો ભંડાર મેળવવાની વાત કરે છે. એહી શારદે, આવ શારદા, ગિરિજા એટલે પાર્વતી, વરદે એટલે મને એવું વરદાન આપ કે જેથી હું જ્ઞાનરૂપી સાગરમાં વિહાર કરી શકું એટલે કે ફરી શકું. જ્ઞાન વારિધો એટલે જ્ઞાનરૂપી સાગરમાં, વિહારામ એટલે વિહાર કરી શકું, ફરી શકું. ચલો ત્યાર પછી તન્વા મનસા હિતમ ચરંત સદા ગુરુન અનુગચ્છામઃ. તન્વા એટલે તનથી, મનસા એટલે મનથી, હિતમ એટલે કલ્યાણ, ચરંત એટલે કરવું જોઈએ અથવા મેળવવું જોઈએ. હંમેશા આપણે તન અને મનથી બધાનું હિત એટલે કલ્યાણ કરવું જોઈએ. સદા ગુરુનો અનુગચ્છામઃ, અનુગચ્છામ એટલે અનુસરણ કરવું જોઈએ, હંમેશા ગુરુનું અનુસરણ કરવું જોઈએ. ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ, ભારત માતાની સેવા સત્કાર કરવી જોઈએ અને હંમેશા દેશના હિત માટે જીવવું જોઈએ. તો આપણે વાત કરી લેસન નંબર 4 એહી સુધી રહ તેની, અને કોણે લખેલું છે? જનાર્દન હેગડે એને લખેલું છે. હવે ટિપ્પણી તરફ જોઈએ આપણે. એહી એટલે આવ, ખેલનાંગણમ એટલે રમતનું મેદાન, ગચ્છામ એટલે જઈએ, કૂર્દન એટલે કૂદવું તે, વજ્ર કાયતા એટલે વજ્ર જેવું મજબૂત શરીર, પુષ્પવાટિકા એટલે બગીચો અથવા ફૂલવાડી પણ કહી શકીએ, વિધાય એટલે બનાવીને, જ્ઞાનનિધિ એટલે જ્ઞાનનો ખજાનો, સચિનું યામ એટલે મેળવીએ, જ્ઞાન વારિધિ એટલે જ્ઞાનનો સાગર અથવા સમુદ્ર, અર્ચામ એટલે પૂજન કરીએ, ગિરિજ્ય એટલે હે ગિરિજા, હે પાર્વતી, વિહરામ એટલે વિહાર કરીએ, ફરીએ, ચરંત એટલે આચરણ કરતા, ચરંત એટલે અહીંયા આપણે વાત કરી હતી હમણાં, એટલે કે તનથી, મનથી હંમેશા આપણે બીજાનું કલ્યાણ છે એ જ થાય એવું જ આચરણ કરવું જોઈએ. ત્યાર પછી સ્વાધ્યાયમાં જોઈએ. એ પહેલાં આપણે વિશેષ એમાં કુસુરમે વિધાય એટલે થાય કુસુરમે વિધાય વિઘ્ન વિનાશકમ અર્ચામ એટલે વિઘ્ન વિનાશકમ પ્લસ અર્ચામ એટલે સંધિ તરીકે પૂછાઈ શકે. ત્યાર પછી શું કીધું છે? નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો સ્વાધ્યાયની અંદર. તો સુવિક્રમ, ખેલનાંગણમ, વજ્રકાયતામ, મૃણાલિની, કુસુરમેર વિધાય, સચિનુયામ, જ્ઞાનવારિધો અને અનુગચ્છામઃ. આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તો એહી સુધી રથી વિંદામઃ એ તમારે કરવાની રહેશે. પછી તન્વાથી જીવામ સુધી અને એહી દિનેશથી લઈને વિહરામ સુધી. નીચેના જેવા
ક્રિયા આધારિત શબ્દો તમારે કાવ્યમાંથી શોધીને લખવાના છે. ક્રિયા આધારિત એટલે કે ક્રિયાપદ આવતું એવા. ગચ્છામ છે તો જોઈએ ચલો. ગચ્છામ છે તો શું થશે? વિંદામ, પછી અર્ચામ, સચિનવ્યામ, બિહરામ, અનુગચ્છામ અને જીવામ. તો એના આન્સર થશે. ત્યાર પછી આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. વજ્રકાયતા કથમ વિંદામ, તો જો વજ્રકાયતા વજ્ર જેવું શરીર, કથમ વિંદામ કેવી રીતે બનાવી શકીશું? ધાવન, કૂદન, ચલને, ખેલે, વજ્રકાયતા વિંદામ. એટલે દોડીને, કૂદીને, ચાલીને, રમીને અમે અમારા શરીરને વજ્ર જેવું મજબૂત બનાવીશું. ચલો ત્યાર પછી શું કીધું છે? કુસુમે કમ અર્ચામાં, તો જો એનો આન્સર પણ આવી રહ્યો. કુસુમે કમ અર્ચામ એટલે કે ફૂલ કોને અર્પણ કરવા જોઈએ? કુસુમે વિઘ્ન વિનાશક કમ અર્ચામ. બરાબર છે. ચલો ત્યાર પછી કશે હિતાર્થ જીવામ, તો કે દેશના હિત માટે જીવવું જોઈએ. દેશ હિતાર્થ જીવામાં. અહીંયા કશ્યને કાઢીને શું મૂકવાનું છે? ખાલી તમારે દેશસ્ય અને હિતાર્થ જીવામે તો તમને આપેલું છે. સદા કાન અનુગચ્છામ કોનું અનુસરણ કરવું જોઈએ? તો સદા કાનને કાઢીને ગુરુન. બરાબર, એટલું જ તમારે લખવાનું છે. ચલો ગચ્છ છે તો ગચ્છામ, નય છે તો નયામ, નય છે તો નયામ, અનુગચ્છ છે તો અનુગચ્છામ, પીબ છે તો પીબામ અને વિંદ છે તો વિંદામ. ખ્યાલ આવી ગયો? તો મિત્રો અહીં તમારું આ પાઠ છે એ પૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં આપણે આના પછીનો પાઠ સેલાયા પ્રવાસ એના વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અમારા વિડીયોઝ અને અમારી યુટ્યુબ ચેનલને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને સપોર્ટ કરજો. થેન્ક યુ.